તો આવતીકાલે જો જ્યાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યારે સાયરન વાગશે એના પછી જો મોક ડ્રિલના મારફતથી કેવી રીતે જો રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરી શકાય એની એક્સરસાઇઝ થશે. અને પછી જો એ સાંજે 7:30 થી 8 તક જો બ્લેકઆઉટ છે, ફરીથી અમે રિપીટ કરીએ છીએ કે ફક્ત જો બલ્બ અને ટ્યુબ લાઇટ માટે છે, ના કે કોઈ લિફ્ટ બંધ કરી દે યા પૂરા પાવર જો બિલ્ડિંગને બંધ કરી દે એવી જરૂરત નથી. લેકિન અંધાર પટ રહે, આ બધાને ખબર છે કે ક્યારે પણ એર રેડ્સ વગેરે થાય છે, તો આપણા ટાર્ગેટને હાઇડ કરવા માટે આ બહુ જ જરૂરી છે. તો બધા સે વિનંતી છે કે લોકો જો એ સ્વયંભૂ બંધ રાખે. પોલીસ જો બી ગાડીઓ રહેશે, તમામ એવા વિસ્તારોમાં પોલીસના ટીમ અને પોલીસના ગાડીઓ હાજર રહેશે. જો એ લોકોથી એક જ અમે અપીલ કરીએ છીએ કે એના કોઈ પણ પ્રકારના કોઈ ગેરસમજમાં નહીં લે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, કોઈ અફવા ફેલાવે એના પર ધ્યાન નહીં રાખે. અને ફક્ત એક ડ્રિલ તરીકે જો કરવામાં આવી રહ્યા છે, જેના લીધે 7:30 થી 8 ખાસ કરી જ્યારે બધા લાઇટો બંધ રહેશે ત્યારે સ્ટ્રીટ લાઇટ વગેરે જો બી બંધ રહેશે. કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં જો લાઇટ ચાહે DGVCLના છે, કોર્પોરેશનના અથવા ટોરેન્ટના, એના અધિકારીઓ અને એના સ્ટાફ જે તે જગ્યા હાજર રહેવાના છે. તાત્કાલિક જો એ 8 વાગે બધા રિસ્ટોર થઈ જવાના છે. તો મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ અફવા પર ધ્યાન નહીં આપે.